નાનું બાળક રમવા જાય અને રમીને થાકે, ભૂખ લાગે અથવા તો માની યાદ આવી જાય અને એ માના ખોળામાં આવી જાય તો માં એને બધી વ્યવસ્થા કરે. ઠંડી હોય તો ઓઢાડે છે, ભૂખ લાગે તો ખાવા આપે છે, રમકડા લેવા હોય તો રમકડા આપે છે. તો આ રીતે શરણું લેવાથી, શરણે જવાથી આપણને બધા જ લાભો આપણને મળે છે. બરાબર? એટલા માટે ભગવાનનું શરણું લેવું જોઈએ. આ સૃષ્ટિનો નિયામક, આ સૃષ્ટિનો બનાવનાર, આ સૃષ્ટિનો રચનાર એ ભગવાન છે અને એ ભગવાનને આપણે આપણા જીવનમાં સ્થાન આપીએ. ભગવાન આપણા હૃદયમાં છે, ભગવાન આપણને સાચવી રહ્યો છે, ભગવાન દરેક જગ્યાએ છે. એટલા માટે એ જોઈ રહ્યો હોવાથી આપણાથી ખોટું કામ ન થાય, આપણાથી ખોટું ના વિચારાય, આપણે કોઈનું બગાડાય નહીં. તો આ રીતે આપણે ભગવાનને સામેલ કરીએ અને એની શરણાગતિ સ્વીકારીએ કે ભાઈ ભગવાન, જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો. મારામાં ઘણા દોષો છે, મારામાં ઘણી અણઆવડતો છે, ઘણી અણસમજ છે, ઘણી ભૂલો કરું છું, પણ ભગવાન હું તારે સહારે આવ્યો છું, તું મારો હાથ પકડજે. અને આ કરવાથી આપણી શ્રદ્ધા પાકી બને છે. એક અંધ ભાઈ હતા, બધાની સાથે સાથે એમને પણ માતાજીના દર્શન કરવાનું મન થયું અને એ પણ મંદિરે દર્શન કરવા જતા હતા. જઈને આવ્યા ત્યારે એક મસ્કરો માણસ સામો મળ્યો અને એને પૂછ્યું કે ભાઈ ઓહો, તમે બધા દર્શન કરવા ગયા? આ બધા તો જોઈ એકતા હતા, તમે ચો જોઈ એકતા હતા, તમે દર્શન કરવા ગયા? એટલે એને એની શ્રદ્ધા ભર્યા સરે કહ્યું કે હું નથી જોઈ શકતો, પણ મારી મા તો જુએ છે ને. મારી મા જોશે તો બધું સારું થશે. એ સમર્થ છે, એ શક્તિશાળી છે. અને વાત પણ સાચી છે કે આપણે જ્યારે એ સમર્થ સત્તાનું શરણું લઈએ છીએ ત્યારે આપણા દરેક કામ થાય છે. આપણું ભાગ્ય અને ભવિષ્ય ઘડનારી એ સત્તાના શરણે જવાથી, એને પ્રાર્થના કરવાથી, એને નમન કરવાથી અને એનું રટણ કરવાથી, એને યાદ કરવાથી આપણી આત્મા પવિત્ર બને છે, આપણા કામો થાય છે અને એ રીતે આપણું જીવન સફળ બને છે. ચંદન વાલમિયા પાટણના. જય ગુરુદેવ, જય માતાજી.